Dear students, from the textbook of English Grammar and Composition Standard 8, second semester, today we are going to learn the first chapter from the second section, that is composition, and the name of the chapter is dialogue writing. વિદ્યાર્થી મિત્રો, વિડીયોને અંત સુધી જોજો જેથી કરીને તમને આ વિડીયોનો સંપૂર્ણપણે ખ્યાલ આવી શકે. જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો આપણે સ્ટાર્ટ કરીએ. ડાયલોગ રાઇટિંગ, સંવાદ લેખન, જેનો અર્થ થાય છે. હવે ડાયલોગ રાઇટિંગમાં આપણે છઠ્ઠા ધોરણમાં અને સાતમા ધોરણમાં પણ શીખી ગયા છીએ કે ડાયલોગ રાઇટિંગ ઇઝ ટોટલી બેઝડ ઓન યોર કોમ્પ્રિહેન્શન લેવલ ઓફ ઇંગ્લિશ લેંગ્વેજ. એટલે કે તમે અંગ્રેજી ભાષાને જેટલું સમજી શકશો એટલું જ તમે એને આમાં અહીંયા ડાયલોગ રાઇટિંગ કમ્પ્લીટ કરી શકશો. જેના માટે આપણે એવરીડે રીડિંગ કરવાનું રહેશે, શબ્દોના અર્થ યાદ રાખવો પડશે. તો હંમેશા ડાયલોગ રાઇટિંગ કમ્પ્લીટ કરવા માટે બીજું કોઈ પણ અહીંયા જાદુ નથી. એના માટે માત્ર ને માત્ર એક જ પ્રેક્ટિસ છે, અને એ પ્રેક્ટિસ એ છે કે આપણે શબ્દોના અર્થને વધુમાં વધુ સમજીએ. જ્યારે ડાયલોગ રાઇટિંગ આપણે કમ્પ્લીટ કરતા હોઈએ છીએ તો ઉપરનું સેન્ટેન્સ સૌથી પહેલાં તો આપણને જો બ્રેકેટ મળ્યું હોય તો બ્રેકેટ રીડ કરી લેવાનું છે. ત્યારબાદ જે ખાલી જગ્યા છે એ ખાલી જગ્યાની પહેલાં શું લખ્યું છે, એ ખાલી જગ્યાની આગળ પાછળ શું લખ્યું છે, અને ત્યારબાદ શું લખ્યું છે. જો એને પછી પણ ખાલી હોય તો એના બાદમાં શું લખ્યું છે એ આપણે વાંચીને સમજવાનું રહેશે. જો આટલું આપણે કાયમ કરીશું તો આપણી ખાલી જગ્યા સાચી જ પડશે. તો પહેલી ખાલી જગ્યા છે કમ્પ્લીટ કરવાનું છે. ચેતન સેઝ ઇઝ માય ટીવી સેટ રેડી. ચેતન કહે છે મારું ટીવી સેટ રેડી છે. શોપકીપર સેઝ નો સર, ઇટ વિલ ટેક સમ ટાઈમ. કે દુકાનદાર કહે છે કે ના સર, એમાં થોડીક ટાઈમ છે, વાર લાગશે. ચેતન સેઝ હાઉ મચ ટાઈમ, કે કેટલી વાર લાગશે. શોપકીપર સેઝ કે 2 more days સર, કે 2 હજુ દિવસો લાગશે. ચેતન સેઝ વોટ, કેન યુ ટેલ મી વાય ઇટ ઇઝ ટેકિંગ સો લોંગ. એટલે ચેતન કહે છે કે શું તમે મને કહી શકો છો કે આ શા માટે આટલું બધું ટાઈમ લાગે છે, કેમ આટલી બધી વાર થાય છે. તો શોપકીપર સેઝ સર, ઇટ સીમ્સ દેર ઇઝ સમ બિગ પ્રોબ્લેમ વિથ ધ ટીવી સેટ. તો દુકાનદાર કહે છે કે લાગે છે કે આ ટીવી સાથે કંઈક મોટી સમસ્યા થઈ છે. દેન ચેતન સેઝ ઓહ, આઈ વુડ લાઈક ટુ નો વોટ ધ પ્રોબ્લેમ ઇઝ. ચેતન કહે છે કે ઓહ, મારે હવે જાણવું છે કે એમાં શું સમસ્યા છે. શોપકીપર સેઝ વેઇટ અ મિનિટ સર, આઈ વિલ કોલ ધ એન્જિનિયર. એટલે શોપકીપર કહે છે કે 1 મિનિટ રૂકો, હું એન્જિનિયરને કોલ કરું છું. સેકન્ડ એવી રીતે જ છે. આપણે બ્રેકેટ્સ પહેલાં રીડ કરીને સમજી લેવાનું છે, ત્યારબાદ જ આપણે સ્ટાર્ટ કરવાનું છે. અમન સેઝ હાઉ આર યુ અજય. અમન કહે છે અજય તું કેમ છે. દેન અજય સેઝ ઓહ નોટ ફાઇન, આઈ મેટ વિથ એન એક્સિડન્ટ યસ્ટરડે. અજય કહે છે કે અરે હું બિલકુલ સારો નથી, મારે ગઈકાલે અકસ્માત થયો હતો. દેન અમન સેઝ વોટ હેપન્ડ, શું થયું. અજય સેઝ આઈ ફેલ ડાઉન ફ્રોમ ધ બાયસિકલ એન્ડ હર્ટ માય રાઇટ હેન્ડ. અજય કહે છે કે હું સાયકલ ઉપરથી પડી ગયો અને મારો જમણો હાથ એમાં ઘવાયો. અમન સેઝ વોટ ડઝ ધ ડૉક્ટર સે. અમન કહે છે કે ડૉક્ટરે શું કહ્યું. ડૉક્ટર શું કહે છે. તો અજય સેઝ હી હેઝ ગિવન મી સમ મેડિસિન્સ એન્ડ આસ્ક્ડ મી ટુ રેસ્ટ ફોર અ ફ્યુ ડેઝ. અજય કહે છે કે તેઓએ મને થોડીક દવા આપી અને કીધું કે થોડાક દિવસ માટે તમારે આરામ કરવો જોઈએ. અમન સેઝ ઓહ દેટ મીન્સ યુ વિલ મિસ ધ એક્ઝામ્સ. અમન કહે છે કે ઓહ, એનો મતલબ એ થયો કે તું તારી પરીક્ષાઓ ચૂકી જઈશ, કે આપી ના શકીશ. તો અજય સેઝ યસ આઈ થિંક સો, કે હા મને પણ એવું જ લાગે છે. પછી થર્ડ ડાયલોગ આપણે કમ્પ્લીટ કરવાનું છે, જેમાં જતીન સેઝ મે કમ ઇન સર. જતીન કહે છે સાહેબ હું અંદર આવી શકું છું. તો ડૉક્ટર સેઝ ઓ પ્લીઝ કમ ઇન. ડૉક્ટર કહે છે કે હા મહેરબાની કરીને અંદર આવો. જતીન સેઝ આઈ હેવ અ સ્ટમક એક. જતીન કહે છે મારે પેટમાં દુખાવો છે. ડૉક્ટર સેઝ સિન્સ વેન હેવ યુ બીન સફરિંગ. એટલે કે કેટલા દિવસથી તને આ તકલીફ છે, ક્યારથી છે આ તકલીફ. તો જતીન સેઝ સિન્સ ધ મોર્નિંગ, એટલે કે સવારથી છે મને આ તકલીફ. ડૉક્ટર સેઝ વેલ વોટ ડીડ યુ ઈટ યસ્ટરડે. સારું, તે ગઈકાલે શું ખાધું હતું. દેન જતીન સેઝ ઓ આઈ એટ સમ પાણીપુરીઝ નિયર ધ ગાર્ડન. એટલે બગીચાની નજીક થોડીક પાણીપુરી મેં ખાધી હતી. ડૉક્ટર સેઝ યુ શુડ નોટ ઇટ સચ અ સ્ટફ ફ્રોમ ધ રોડ સાઇડ. કે તારે રોડ બાજુ ઊભા, રસ્તા ઉપર ઊભા રહેલા આવી વસ્તુઓ ખાવી જોઈએ નહીં. જતીન સેઝ વાય સર. શા માટે સાહેબ. ડૉક્ટર સેઝ બિકોઝ ઇટ ઇઝ વેરી અનહાઇજેનિક. કારણ કે ખૂબ જ
ખરાબ હોય છે કે સ્વાસ્થ્યપ્રદ હોતું નથી. અનહાઇજેનિકનો અર્થ થાય છે અસ્વચ્છ. દેન જતીન સેઝ આઈલ રિમેમ્બર યોર એડવાઇસ સર. જતીન કહે છે કે હું તમારી સલાહ યાદ રાખીશ. એવી જ રીતે ફોર્થ ડાયલોગ કમ્પ્લીશનમાં આપણે જોઈએ. પ્રિયા સેઝ વોટ આર યુ રીડિંગ રોનક. રોનક તો શું વાંચી રહ્યો છે? રોનક સેઝ ઓ આઈ એમ રીડિંગ ધ ન્યૂઝપેપર. કે અરે હું તો સમાચાર પત્ર વાંચી રહ્યો છું. પ્રિયા સેઝ એનીથિંગ ઇન્ટરેસ્ટિંગ. શું કંઈક રસપ્રદ છે? રોનક સેઝ યસ લિસન ટુ ધીસ ફની ઇન્સિડન્ટ્સ. કે હા આ રમૂજી ઘટના વિશે સાંભળ. પ્રિયા સેઝ વોટ ઇઝ ઇટ. કે શું છે? રોનક સેઝ ઇટ હેપન્ડ ઇન ધ ઝૂ. કે આ સંગ્રહાલય પ્રાણી સંગ્રહાલયમાં બન્યું હતું. અ મંકી સ્નેચ્ડ અ મેન્સ સ્પેક્ટિકલ્સ. એક વાંદરાએ એક માણસનો ના જે ચશ્મા છે એ ઝૂંટવી લીધા હતા. દેન પ્રિયા સેઝ હાઉ ઇઝ દેટ પોસિબલ. કે આ કેવી રીતે સંભવ છે? રોનક સેઝ હી વેન્ટ ટુ ક્લોઝ ટુ ધ કેજ ટુ ગીવ સમ પીનટ્સ ટુ ધ મંકીઝ. કારણ કે કેજ એટલે પાંજરા, એ પાંજરાની ખૂબ જ નજીક ગયો હતો. શા માટે ગયો હતો? તો વાંદરાઓને થોડાક શીંગ આપવા માટે. કારણ કે એ પાંજરાની ખૂબ જ નજીક ગયો હતો વાંદરાઓને શીંગ આપવા માટે. પ્રિયા સેઝ ઓ આઈ સી. પ્રિયા કહે છે કે ઓ સારું. દેન પાંચમો ડાયલોગ આપણે કમ્પ્લીટ કરીએ. ટીચર સેઝ ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. સ્ટુડન્ટ સેઝ ગુડ મોર્નિંગ મેડમ. ટીચર સેઝ આઈ હેવ કમ ટુ અનાઉન્સ અ પોસ્ટર મેકિંગ કોમ્પિટિશન. શિક્ષક કહે છે કે હું તમારી વચ્ચે એક પોસ્ટર બનાવવાની સ્પર્ધા છે એ અનાઉન્સ કરવા, એ જાહેર કરવા તમારી સમક્ષ આવી છું. મનીષ સેઝ વાવ વેન ઇઝ ધ કોમ્પિટિશન. કે વાવ કે સ્પર્ધા ક્યારે છે? ટીચર સેઝ ઇટ્સ નેક્સ્ટ સેટરડે. કે એ આવતા શનિવારે છે. અર્ચના સેઝ વોટ ઇઝ ધ ટોપિક. ટોપિક શું છે? એનો વિષય શું છે? ટીચર સેઝ હાઉ ટુ કંટ્રોલ પોલ્યુશન. પ્રદૂષણને કેવી રીતે નિયંત્રણમાં રાખવું. મનોજ સેઝ શુડ વી બ્રિંગ આર મટીરિયલ. મનોજ કહે છે કે શું આપણે આપણી સામગ્રીઓ લઈને આવવી પડશે? ટીચર સેઝ નો વી વિલ ગીવ યુ ઓલ ધ મટીરિયલ. શિક્ષક કહે છે કે ના, અમે તમને બધું જ સામગ્રીઓ આપીશું. પૂજન સેઝ આર ધેર એની પ્રાઇઝીસ. પૂજન કહે છે શું કંઈક ઇનામો છે? ટીચર સેઝ ઓફકોર્સ there will be 3 prizes for the best poster. સારા પોસ્ટર માટે 3 ઇનામો રહેશે. 6th નંબર હવે આપણે જોઈએ. મધર સેઝ વાય આર યુ લેટ ડિયર. માતા કહે છે કે તું બેટા તું કેમ, અથવા તું પ્રિય તું કેમ મોડો પડ્યો. તો ડોટર સેઝ આઈ મિસ ધ સ્કૂલ બસ. એટલે છોકરી દીકરી, છોકરાને સન કહેવાય, દીકરીને ડોટર કહેવાય. તો છોકરી કહે છે કે મારી સ્કૂલ બસ છૂટી ગઈ હતી, કે હું ચૂકી ગઈ હતી. મધર સેઝ વાય કેમ. ડોટર સેઝ આઈ વોઝ લુકિંગ આફ્ટર માય ફ્રેન્ડ હુ વોઝ નોટ વેલ. તો એ દીકરી કહે છે કારણ કે હું મારી જે મિત્ર છે કે જેની તબિયત સારી નથી એનું ધ્યાન રાખી રહી હતી. મધર સેઝ દેટ્સ ગુડ હાઉ ઇઝ શી. મધર કહે છે કે આ તો સારી વાત છે, તે હવે કેવી છે? ડોટર સેઝ શી ઇઝ ફાઇન આઈ વેટેડ ટિલ હર પેરેન્ટ્સ કેમ ટુ સ્કૂલ. તો દીકરી કહે છે કે તે હવે સારી છે, હું ત્યાં રોકાઈ હતી કે જ્યાર સુધી સ્કૂલમાં એના વાલી આવ્યા નહીં ત્યાર સુધી. એટલે કે એના વાલી સ્કૂલમાં આવે ત્યાર સુધી મેં ત્યાં રાહ જોઈ હતી. મધર સેઝ દેટ્સ વેરી નાઇસ ડિયર આઈ એમ હેપી યુ ડીડ દેટ. માતા કહે છે કે ખૂબ જ સારું છે ડિયર, તે એવું કર્યું એના માટે હું ખૂબ જ ખુશ છું. નેક્સ્ટ છે નિતિન. વોટ શેલ વી ડુ ધીસ સન્ડે. નિતિન કહે છે કે આપણે આ રવિવારે શું કરવાના છીએ. દેન ગૌરાંગ સેઝ આઈ થિંક વી શુડ પ્લે ક્રિકેટ. ત્યારે ગૌરાંગ કહે છે કે મને એવું લાગે છે કે આપણે ક્રિકેટ રમવું જોઈએ. દેન નીતિ સેઝ નો સર્ટેનલી નોટ વી શેલ નોટ પ્લે ક્રિકેટ. નિતિન કહે છે કે ના ના બિલકુલ નહીં, આપણે ક્રિકેટ રમવું જોઈએ નહીં. દેન ગૌરાંગ સેઝ વાય. કે શા માટે નહીં. નિતિન સેઝ આઈ થિંક વી શુડ પ્લે સમ ઇન્ટેલિજન્ટ ગેમ. મને એવું લાગે છે કે આપણે થોડીક હોશિયાર ઇન્ટેલિજન્ટ ગેમ રમવી જોઈએ. ઇન્ટેલિજન્ટ એટલે કે બુદ્ધિશાળી.
જેમાં આપણે દિમાગનો યુઝ કરવો પડે એવું. દેન ગૌરાંગ સેઝ ઓલરાઇટ એઝ યુ વિશ, વોટ શેલ વી પ્લે. ગૌરાંગ કહે છે કે સારું, જેવી તારી મરજી, તો આપણે શું રમીશું. નીતિન સેઝ લેટ્સ પ્લે ચેસ. નીતિન કહે છે કે ચાલ ચેસ રમીએ. ગૌરાંગ સેઝ દેટ્સ અ ગુડ આઈડિયા. ગૌરાંગ કહે છે કે એ સારો વિચાર છે. હવે આપણે 8મા નંબરમાં જોઈએ. અંજલિ સેઝ ઇટ્સ મિનીઝ બર્થડે ટુમોરો, વોટ શેલ આઈ ગિફ્ટ હર. અંજલિ કહે છે કે આવતીકાલે મિનીનો બર્થડે છે, મારે એને શું ગિફ્ટ આપવું જોઈએ. દેન વિદ્યા સેઝ હાઉ અબાઉટ અ ડ્રેસ. એક ડ્રેસ કેવો રહેશે. અંજલિ સેઝ આઈ ડોન્ટ થિંક સો, શી હેઝ મેની ડ્રેસીસ. અંજલિ કહે છે કે મને નથી લાગતું, કારણ કે એની પાસે ઘણા બધા ડ્રેસીસ છે. દેન વિદ્યા સેઝ અ બુક ઇઝ અ ગુડ ગિફ્ટ. ત્યારબાદ વિદ્યા કહે છે કે બુક પણ સારો ગિફ્ટ હોય છે. અંજલિ સેઝ નો, ઇટ્સ નોટ અ ગુડ આઈડિયા, મિની ડઝ નોટ લાઇક રીડિંગ. અંજલિ કહે છે કે આ પણ સારો વિચાર નથી, કારણ કે મિનીને વાંચવાનું ગમતું નથી. વિદ્યા સેઝ હાઉ અબાઉટ અ નેકલેસ. વિદ્યા કહે છે કે એક નેકલેસ કેવો રહેશે. તો અંજલિ સેઝ વોટ એન આઈડિયા, થેન્ક યુ. અંજલિ કહે છે કે કેવો સરસ વિચાર છે, આભાર. દેન વિદ્યા સેઝ યુ આર વેલકમ, કે આ તો મારો ફરજ છે. 9th નંબર. મોના સેઝ આઈ હર્ડ દેટ યુ કીપ પટોળા સારીઝ. પટોળા સારીઝ જે આપણે કહેતા હોઈએ. મોના કહે છે કે મેં એવું સાંભળ્યું છે કે તમે પટોળા સાડી રાખો છો. શોપકીપર સેઝ દેટ્સ રાઇટ મેડમ, કે હા મેડમ, સાચી વાત છે. દેન મોના સેઝ કેન યુ શો મી સમ ગુડ સાડીઝ. શું તમે સાડીઓ મને બતાવી શકો છો. શોપકીપર સેઝ શ્યોર, હિયર દે આર, કે હા ચોક્કસ આ રહ્યા. મોના સેઝ વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ ધીસ વન. મોના કહે છે કે આની કિંમત કેટલી છે. શોપકીપર સેઝ ઇટ્સ ફોર 10,000 રૂપીઝ, કે આ 10,000 રૂપિયાની છે. મોના સેઝ વોટ, સોરી બટ આઈ ફીલ દેટ ઇટ ઇઝ ટુ કોસ્ટલી. મોના કહે છે કે શું, માફ કરજો પણ મને એવું લાગે છે કે આ ખૂબ જ કિંમતી છે, એટલે કે મોંઘી છે. શોપકીપર સેઝ આઈ કમ્પ્લીટલી અગ્રી વિથ યુ બટ વી આર હેલ્પલેસ. શોપકીપર કહે છે કે હું તમારા વાતથી સંમત છું, પણ અમે મજબૂર છીએ. દેન મોના સેઝ ડુ યુ ઓફર એની ડિસ્કાઉન્ટ. શું તમે કંઈક ડિસ્કાઉન્ટ આપો છો, છૂટ આપો છો. શોપકીપર સેઝ નો મેડમ સોરી, ના મેડમ માફ કરજો. મોના સેઝ ઇન દેટ કેસ આઈ વુડ નોટ લાઇક ટુ બાય ઇટ, કે જો એવું છે તો હું આને ખરીદીશ નહીં, મને આને ખરીદવાનું ગમશે નહીં. દેન શોપકીપર સેઝ ઓલરાઇટ એઝ યુ વિશ, કે સારું જેવી તમારી ઈચ્છા. દેન 10th નંબર. હાઉ આર ધ સેલ્સ. મેનેજર કહે છે કે સેલ્સ કેવા જઈ રહ્યા છે. સેલ્સ એટલે વેચાણ અહીંયા. દેન અસિસ્ટન્ટનો અર્થ થાય છે મદદગાર. તો દેન અસિસ્ટન્ટ સેઝ વેરી ગુડ સર, વી હેવ અચીવ્ડ આર ટાર્ગેટ, કે ખૂબ જ સરસ છે સાહેબ, આપણે આપણું જે ટાર્ગેટ હતું, લક્ષ્ય હતું, એને પ્રાપ્ત કરી લીધું છે. દેન મેનેજર સેઝ ગુડ જોબ બોય. મેનેજર કહે છે સારું, એટલે કે શાબાશ છોકરા, સારું કામ કર્યું. અસિસ્ટન્ટ સેઝ હિયર આર ધ ડિટેલ્સ સર, સાહેબ આ રહી વિસ્તૃત માહિતી. મેનેજર સેઝ વેલ ડન, આઈ એમ પ્રાઉડ ઓફ યુ, આઈ હેવ અ ગુડ ન્યૂઝ ફોર યુ. કોઈને આપણે શાબાશી આપવા માટે વેલ ડન કહેતા હોઈએ છીએ, ગુડ જોબ પણ કહેતા હોઈએ છીએ, બંનેનો એક જ અર્થ થાય છે. તો મેનેજર કહે છે શાબાશ, મને તારા ઉપર ગર્વ છે, મારી પાસે તારા માટે એક સારા સમાચાર છે. અસિસ્ટન્ટ સેઝ વોટ સર, કે એ સમાચાર શું છે. મેનેજર સેઝ યુ આર ગેટિંગ અ પ્રમોશન, તને એક પ્રમોશન મળી રહ્યું છે. દેન અસિસ્ટન્ટ સેઝ વાવ થેન્ક યુ સર, કે વાવ આભાર સાહેબ. દેન ધ મેનેજર સેઝ કોંગ્રેચ્યુલેશન્સ બોય, કીપ વર્કિંગ હાર્ડ. કોંગ્રેચ્યુલેશન્સ છોકરા, આવી જ રીતે ખૂબ મહેનત કરતો રહેજે. અસિસ્ટન્ટ સેઝ યસ સર થેન્ક યુ, કે હા સાહેબ તમારો આભાર. કોંગ્રેચ્યુલેશન્સ એટલે આભાર. 11th નંબર, જેમાં દીપ સેઝ એક્સક્યુઝ મી, માફ કરજો. શોપકીપર સેઝ યસ સન વોટ કેન આઈ ડૂ ફોર યુ. તો દુકાનદાર કહે છે કે હા બેટા, હું તારા માટે શું કરી શકું છું. દીપ સેઝ માય મધર વોન્ટ સમ શુગર, મારી માતાને થોડીક ખાંડ જોઈએ. શોપકીપર સેઝ હાઉ મચ શુગર ડઝ યોર મધર વોન્ટ, કે તારી માતાને કેટલી ખાંડ જોઈએ. દીપ સેઝ શી વોન્ટ્સ 1 kg શુગર, કે એને 1 કિલો ખાંડ જોઈએ. શોપકીપર સેઝ હિયર યુ આર, આ રહી, હિયર ઇઝ ધ બિલ, અને આ રહ્યો બિલ. દીપ સેઝ
થેન્ક યુ. દીપ કહે છે આભાર. નેક્સ્ટ આપણે 12th નંબર જોઈએ છે. નેહા સેઝ અહીંથી સ્ટાર્ટ થાય છે. ભરત સેઝ હાય, રેડી ફોર ધ ઇટિંગ કોમ્પિટિશન. ભરત કહે છે કે હાય, શું તમે ખાવાની સ્પર્ધા માટે તૈયાર છો? નેહા સેઝ યસ આઈ એમ. નેહા કહે છે કે હા, હું તૈયાર છું. દેન ભરત સેઝ વોટ વિલ યુ ઇટ. કે તું શું ખાવાની છું? નેહા સેઝ આઈ વિલ ઇટ ગુલાબ જામુન્સ. કે હું ગુલાબ જામુન ખાઈશ. ભરત સેઝ હાઉ મેની ગુલાબ જામુન્સ કેન યુ ઇટ. કે તું કેટલું ગુલાબ જામુન ખાઈ શકે છે? દેન નેહા સેઝ 12. નેહા કહે છે 12 ખાઈ શકું છું. દેન ભરત સેઝ વોટ આર યુ શ્યોર. શું તો તું ખરેખર ખાઈ શકે છે? નેહા સેઝ યસ આઈ એમ શ્યોર. કે હા, હું ખાઈ શકું છું, ચોક્કસ હું ખાઈ શકું છું. ભરત સેઝ ઓલરાઇટ, ગુડ લક ટુ યુ. ત્યારે ભરત કહે છે કે સારું, ગુડ લક, એટલે કે તમને શુભકામનાઓ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું સેકન્ડ સેક્શનનો ફર્સ્ટ ચેપ્ટર કમ્પ્લીટ થાય છે. ચેનલને જો તમે હજુ પણ સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ટિલ ધેન બાય.